મિત્રો, આજે ગમત ગુરુવારનો 8મો એપિસોડ છે. આજે અમે આપનો આદિમાનવથી લઈ સ્થાયી જીવન સુધીની સફર કરાવીશું. શું તમે અમારી સાથે સફરમાં જોડાશો? ચાલો જઈએ. આદિમાનવ એટલે ખૂબ જૂના સમયના માનવ. આદિમાનવ હરણ, માછલી, પશુ પક્ષીઓનો શિકાર કરતા. આદિમાનવ શિકાર કરી ભટકતું જીવન જીવતા. આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા. આદિમાનવનો પ્રથમ સાથીદાર કૂતરો હતો. આદિમાનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા છે હોવાથી આદિમાનવ યુગને પાસાવ યુગ કહે છે. આદિમાનવ હાડકા, લાકડા અને પથ્થરોના હથિયારો વાપરતા. આદિમાનવ પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા, પ્રાણીઓના શરીરમાંથી ચામડા કાઢવા માટે કરતા. મોટા પ્રમાણના પથ્થર, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળે રહેવાનું પસંદ કરતા. આપણા ભારત દેશમાં અથડાયેલા આદિમાનવો રહેતા હોવાના પુરાણા મળી આવ્યા છે. જેવા સ્થળો પર આદિમાનવો રહેવાના પુરાવા મળી આવ્યા છે. પ્રાણીઓના ગુફામાં આદિમાનવ દોરેલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. પૂર્વની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. આદિમાનવ ચક્ર અને અગ્નિની શોધથી ક્રાંતિકારી પરિવર્તન હતું. અગ્નિના ઉપયોગથી આદિમાનવ માંસ શેકીને ખાતો થયો. અગ્નિના ઉપયોગથી આદિમાનવ પ્રકાશ મેળવતો. અગ્નિના ઉપયોગથી આદિમાનવ જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતો. ખેતીની શોધથી આદિમાનવનું સ્થાયી જીવન શરૂ થયું. આદિમાનવ ઘઉં, જવ, ચોખા, મશરૂમની ખેતી કરતો. આદિમાનવ અનાજ સાચવવા માટીના વાસણનો ઉપયોગ કરતો. જોયું ને મિત્રો, આમ આદિમાનવથી સ્થાયી જીવનની સફર આપણે જોઈ. તમને મજા આવી ને?